હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6માં અંગ્રેજી એમાં યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તો અગાઉ આપણે જોઈ ગયા એક્ટિવિટી નંબર 4 કે કોઈ ત્રાવણકોરના મહારાજા છે એ મોટા ડિનરનો ઓર્ડર આપે છે અને ત્યાં ઘણા બધા ગેસ્ટ આવે છે અને પોતે રાજા એવું ઈચ્છે છે કે સારામાં સારું જમવાનું મળે. તેથી મહારાજા શું કરે છે કે પોતે જ રસોઈમાં જાય છે તો એને શું દેખાય છે કે શાકભાજી જે વધેલા નકામા હતા એ ટોપલીમાં પડ્યા હતા. એટલે પછી એને રસોઈયાને શું કીધું કે આ શાકભાજી તારે જવા નથી દેવાના, પણ એનામાંથી તારે કંઈ વાનગી મતલબ કે કંઈ જમવાનું સારું એવું બનાવવાનું છે. તો કુક શું કહે છે કે સારું, એમ કે હું કંઈક ગોતીશ એમ. તો ચલો જોઈએ આગળ. હવે મહારાજા એટલું કહીને પછી શું થાય છે, ત્યાંથી જાય છે. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. ધેન એટલે કે પછી, ધ કિંગ એટલે કે રાજા, લેફ્ટ એટલે કે ગયા એમ, કિચનમાંથી પછી ગયા. ધ કુક વોઝ વરીડ. કુક એટલે કે રસોઈયો, વરીડ એટલે કે ચિંતા, કે રસોઈયાને ચિંતા થઈ કે અથવા તો ચિંતિત હતો. હી સ્ટાર્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. સ્ક્રેપ્સ એટલે કે જે નકામા શાકભાજી હતા એ. સ્ટાર્ટેડ એટલે કે વિચારવું એમ, એની તરફ તાકીને જોયું એને એમ. થિંકિંગ એટલે કે વિચારવું. સ્ટાર્ટેડ એટલે કે એના તરફ તાકીને જોવું. સ્ક્રેપ્સ એટલે કે વધારાના શાકભાજી, કે વધારાના શાકભાજી હું તેને તાકીને જોયું એમ, અથવા તો વિચારવા લાગ્યો એ જોઈને. હી હેડ અન આઈડિયા, કે તેને પછી આઈડિયા એટલે કે યુક્તિ સૂજી. હી ફર્સ્ટ વોશેડ ધ વેજીટેબલ. વોશડ એટલે કે ધોવું. ફર્સ્ટ એટલે કે પહેલાં, કે તેણે બધા શાકભાજી ધોયા. વેજીટેબલ્સ એટલે કે શાકભાજી. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. લોંગ સ્ટ્રીપ્સ એટલે કે લાંબા કટકા. વેજીટેબલ એટલે કે શાકભાજી, કટ એટલે કે કાપ્યા. પછી એને શું કર્યું કે બધા શાકભાજી છે એના લાંબા ટુકડા કર્યા અથવા તો લાંબા કટકા એના કર્યા. હી પુટ ધેમ ઇન્ટુ અ બિગ પોટ. પુટ એટલે કે રાખવું, બિગ પોટ એટલે કે મોટા વાસણમાં. પછી તેને મોટા વાસણમાં નાખ્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. કુક એટલે કે બનાવવું, સ્ટાર્ટેડ એટલે કે ચાલુ, કે તેને પછી તેને બનાવવાનું ચાલુ કર્યું, મતલબ કે રસોઈ બનાવવાનું ચાલુ કર્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. ગ્રીન ચીલીઝ એટલે કે લીલા મરચાં, ગાર્લિક એટલે કે લસણ, સમ ફ્રેશ કોકોનટ. ફ્રેશ કોકોનટ એટલે કે લસણ હોય એનું તાજું, લસણ નહીં નાળિયેર. કોકોનટ એટલે કે નાળિયેર, નાળિયેર હોય એ તાજું નાળિયેર હતું એ નાખ્યું. ગ્રાઉન્ડ એટલે શું થાય ખબર છે? ગ્રાઇન્ડ. ગ્રાઇન્ડ એટલે કે વાટવું. વાટવું એનું ભૂતકાળ છે ગ્રાઉન્ડ. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ. ફ્રેશ કોકોનટ એટલે કે તાજું નાળિયેર, એમાં વાટ્યું. ગ્રીન ચીલી અને લસણ. ગ્રીન ચીલી, લસણ અને તાજું નાળિયેર વાટી અને એમાં નાખ્યા. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. એડેડ એટલે કે નાખવું, ધીસ એટલે કે આ, પેસ્ટ એટલે કે પેસ્ટ, ઇન્ટુ ધ વેજીટેબલ્સ એટલે કે આ પેસ્ટ એને બનાવી એ એને શેમાં નાખી તો કે શાકભાજીમાં. હી ધેન એડેડ સોલ્ટ ટુ. ટુ એટલે કે પણ, સોલ્ટ એટલે મીઠું, એડેડ એટલે ઉમેરવું, કે પછી તેને મીઠું પણ ઉમેર્યું અથવા તો મીઠું પણ નાખ્યું. હી એડેડ સમ whipped curd to the curry. whipped એટલે કેવું થાય તો કે વલોવેલું. whipped એટલે કે વલોવેલું. curd એટલે કે દહીં, કે તેને પછી શું કર્યું તો કે એમાં થોડું દહીં ઉમેર્યું. he also poured a few spoonfuls of coconut oil. poured એટલે શું થાય? poured એટલે શું થાય ખબર છે? તેલ હોય, તેલ એને રેડવું. poured એટલે કે રેડવું. સ્પૂનફુલ્સ એટલે કે ચમચો, કે ચમચો ભરીને શું ઉમેર્યું તો કે કોકોનટ ઓઇલ, નાળિયેરનું તેલ, કે પછી તેણે એમાં થોડું ચમચો ભરીને નાળિયેરનું તેલ ઉમેર્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. ડેકોરેટેડ એટલે કે શણગારવી. ડીશ એટલે કે ડીશ, વિથ કરી લીવ્સ એટલે કે લીમડાના પાંદડા. પછી તેને શું કર્યું તો કે ડીશને છે ને ડેકોરેટ કરી, શણગારી. શેનેથી તો કે મીઠા લીમડાના પાંદડાથી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી, કે એક નવી ડીશ તૈયાર થઈ ગઈ. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ.
સર્વડ એટલે કે પીરસી, સર્વડ એટલે કે પીરસી. ધ ડીશ ટુ ધ ગેસ્ટ એટલે કે મહેમાનોને, તેને મહેમાનો મેં આ ડીશ હતી એને બનાવી હતી, એને પીરસી મતલબ કે જમવા માટે આપી. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ. એવરીવન એટલે કે બધાને, લાઇક્ડ એટલે કે પસંદ આવી, વેરી મચ એટલે કે ખૂબ જ પસંદ આવી, કે રસોઈએ જે ડીશ બનાવી હતી બધાને ખૂબ જ પસંદ આવી. ધ ગેસ્ટીસ એટલે કે જે મહેમાનો હતા એ બોલે છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ. નેમ એટલે કે નામ, ધીસ ડીશ એટલે કે આ ડીશ, કે આ ડીશનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝડ, કે કન્ફ્યુઝ થઈ ગયો એટલે કે ગૂંચવાઈ ગયો એમ, કે આ ડીશનું નામ મારે શું આપવું. એને ખબર નહોતી કે ડીશનું નામ શું છે. એને તેમના વધારાના શાકભાજી હતા એમાંથી એને ડીશ બનાવી હતી. કુક, હવે કુક શું જવાબ આપે છે એ જોઈએ. ધ નેમ ઓફ ડીશ ઇઝ અવિયલ, કે ડીશનું નામ એને શું કીધું, એવિયલ. એવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા. બીકમ એટલે કે બનવું અથવા તો પ્રખ્યાત, ફેમસ એટલે કે પ્રખ્યાત, ઓલ ઓવર કેરેલા એટલે કેરેલામાં પ્રખ્યાત બની અથવા તો પ્રખ્યાત થઈ ગઈ. એન્ડ જસ્ટ ઇમેજિન, જસ્ટ એટલે કે જરા, ઇમેજિન એટલે કે કલ્પના કરો. ઇટ ઓલ કમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, કે શેમાંથી આવી હતી, તો કે જે ટોપલીમાં જે વધારાના શાકભાજી હતા એમાંથી આવી હતી એમ. ફ્રોમ એટલે કે માંથી, કમ એટલે કે આવવું, કે ડીશ તો બહુ જ ફેમસ થઈ ગઈ કેરેલામાં. કઈ ડીશ, તો કે જે વધારાના શાકભાજીમાંથી બનાવી હતી એ. તો શું કહે છે કે તમે થોડું ઇમેજિન કરો એમ, કે એ ડીશ ક્યાંથી આવી, તો કે વધારાના શાકભાજી બનાવ્યા હતા એમાંથી, અને એ ડીશ પાછી ઓલ ઓવર કેરેલામાં ફેમસ થઈ ગઈ. ડુ યુ નો હુ ધ કુક વોઝ. ડુ યુ નો એટલે કે તમે જાણો છો, નો એટલે કે જાણવું. ધ કુક વોઝ એટલે કે તે રસોઈયો કોણ હતો. ઇટ વોઝ ભીમ, કે તે ભીમ હતો. વન ઓફ ધ પાંડવાસ, કે પાંડવોમાંથી એ એક ભીમ હતો. પાંડવોને તમે ઓળખો જ છો, એમાંનો એક હતો એ ભીમ. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ, અને એ જે રાજા હતો કે જેને ડિનર રાખ્યું હતું, જેના માટે રસોઈ બનાવી હતી, એ રાજાનું નામ શું હતું, વિરાટ. પાંડવાસ વેર હાઇડિંગ ઇન ધ કિંગડમ. હાઇડિંગ એટલે કે છુપાવવું. ઇન હિઝ કિંગડમ એટલે કે તેના રાજ્યમાં, કે પાંડવો છે એ રાજા વિરાટ છે એના રાજ્યમાં છુપાયેલા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ એટલે કે જે ડીશ બનાવી હતી એ, ઓલ્સો એટલે કે એ પણ છે એમ, પોપ્યુલર ઇન તમિલનાડુ, કે એ તમિલનાડુમાં પણ પ્રખ્યાત છે. સમજાય છે શું છે એ. ત્રાવણકોરના મહારાજા છે એ ડિનર માટે બોલાવે છે બધાને, તો મોટા મોટા મહેમાનો આવે છે. પછી એ શું કહે છે કે આટલા બધા મોટા મોટા મહેમાન આવ્યા છે તો ડીશ તો કંઈક સારી એવી બનવી જોઈએ, મતલબ કે જમવાનું કંઈક સારું એવું બનવું જોઈએ. તો પછી પોતે ખુદ રસોડામાં જાય છે અને જોવે છે કે રસોઈ તો બહુ સરસ બનાવી છે, પણ ટોપલીમાં અમુક નકામા શાકભાજી દેખાય છે. તો એ રસોઈયાને પૂછે છે કે આ શું એમ. એટલે રસોઈયો કહે છે કે એ તો વધારાના શાકભાજી છે, એને તો હું નાખી દઈશ એમ. તો રાજા શું કહે છે કે ના ના, એ શાકભાજી તારે નાખવાના નથી, પણ એમાંથી કંઈક સારું એવું જમવાનું તું બનાવ, અથવા તો સારી એવી ડીશ તું બનાવ. પછી મહારાજા જતા રહે છે. પછી રસોઈયો છે એ વિચારે છે અને શું બનાવે છે, તો કે પહેલાં શાકભાજી ધોવે છે, પછી મોટા મોટા કટકા એના કાપી નાખે છે. પછી શું કરે છે, તો કે ફ્રેશ એટલે કે તાજું નાળિયેર, પછી લીલા મરચાં, લસણ એ બધું વાટી અને એમાં નાખે છે. પછી શું કરે છે, તો કે દહીં હોય, વલોવેલું દહીં, એ એમાં નાખે છે. પછી તો કે નારિયેળનું તેલ, ચમચો ભરીને નારિયેળનું તેલ નાખે છે, અને એવી રીતના શાકભાજી એવી રીતનું એ બધું બનાવે છે. આખી ડીશ તૈયાર કરે છે, અને પછી એને મીઠા લીમડાથી ડેકોરેટ કરે છે, મતલબ કે શણગારે છે, અને પછી એ ડીશ મહેમાનોને પીરસે છે. મહેમાનોને ડીશ બહુ જ ગમે છે, અને અત્યારે એ ડીશ કેરેલામાં અને તમિલનાડુમાં ફેમસ છે, મતલબ કે પ્રખ્યાત છે. સમજાઈ ગયું. હવે જેને ડીશ બનાવી હતી એ કોણ હતું, તો કે પાંડવોમાંથી ભીમ. પાંડવોને તો ઓળખતા જશો તમે, તો એ પાંડવોમાંથી એક ભાઈ હતો ભીમ. અને જે રાજા હતા એ કોણ હતું, તો કે મહારાજા વિરાટ. એ વિરાટ છે એના રાજ્યમાં આ પાંડવો બધા સંતાયેલા હતા. ચલો હવે એક્ટિવિટી નંબર 4B જોઈએ. રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. એક્શન વર્ડ એટલે શું થાય ખબર છે? ક્રિયાપદ.
જે ક્રિયા કરતું હોય એ શબ્દને આપણે એક્શન વર્ડ કહીએ. હવે પહેલામાં શું છે? ધ કિંગ લેફ્ટ ધ કિચન, એટલે કે મહારાજા રસોઈની બહાર ગયા. તો બહાર ગયા એ એક્શન વર્ડ થયું કહેવાય. તો શું આવે? લેફ્ટ. હવે બીજામાં શું છે? મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર, કે મહારાજાએ એક મોટા ડિનરનો ઓર્ડર આપ્યો. તો ઓર્ડર આપ્યો મતલબ કે એક્શન વર્ડ, તો કે ઓર્ડર્ડ. ચલો બાજુમાં જે ખાલી જગ્યા છે એમાં લખો ઓર્ડર્ડ, ORDERED, ઓર્ડરનું ભૂતકાળ છે. હવે પછી શું છે? ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ, કે રસોઈયો છે એને બધા શાકભાજી ધોયા એને એક્શન વર્ડ, તો વોશ્ડ. ચલો એક જ અહીંયા લખો વોશ્ડ. પછી ધ કુક poured a few spoonfuls of coconut oil, તો poured. The cook ground some fresh coconut, green chilies and garlic together, તો એમાં શું આવશે? ગ્રાઉન્ડ, મતલબ કે વાટવું. પછી the cook decorated the dish with curry leaves, તો decorated. પછી મહારાજા wanted some fresh dishes for guests, તો એમાં શું આવશે? wanted. પછી છે the cook added some whipped curd to the curry, તો શું આવશે? added, એટલે કે ઉમેરવું. પછી the cook cut the vegetables into long strips, તો કટ એટલે કે કાપવું. પછી AVL become famous all over Kerala, તો become મતલબ કે બનવું અથવા તો થવું. પછી મહારાજા પર્સનલી કમ ટુ ધ કિચન, તો શું આવશે? કમ, મતલબ કે આવવું. સમજાય છે એક્શન વર્ડ કોને કહેવાય? જે વર્ડ ક્રિયા કરતો હોય એને એક્શન વર્ડ કહેવાય. સમજાય છે? ચલો ટીક ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ફોર AVL, કે જે ઇન્ગ્રેડિયન્ટ યુઝ થયા છે AVLમાં એમાં આપણે રાઇટ કરવાનું છે. ઇન્ગ્રેડિયન્ટ એટલે કે વસ્તુ, કે જે વસ્તુ એમાં ઉપયોગમાં આવી એનો પર રાઇટ કરવાનું છે. તો પેલું ચીલીઝ, તો કરો એમાં રાઇટ ચીલીઝમાં. પછી રાઈસ, તો રાઈસ આવ્યા નથી. પછી ગ્રાઉન્ડનટ ઓઇલ, મગફળીનું તેલ, તો કે નથી. પછી વીટ, તો કે નથી. પછી કરી લીવ્સ, તો આવ્યું તું ડેકોરેટ કરવામાં, તો એમાં રાઇટ કરો. ગ્રામ ફ્લોર નથી આવ્યું. ગાર્લિક આવ્યું તું, રાઇટ કરો. કોકોનટ રાઇટ. નીમ લીવ્સ તો નથી આવ્યું. પછી કર્ડ, તો કે આવેલું છે રાઇટ. પછી ગ્વાવા, તો નથી આવેલું. પછી વેજીટેબલ સ્ક્રેપ, તો આવેલું છે, રાઇટ કરો. ચલો પછી છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, કે સાચું અને ખોટું કરો. ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ, કે રાજાએ ડિનર માટે ઓર્ડર આપ્યો પોતાના રાજ્યમાં, તો રાઇટ મતલબ કે ટ્રુ. પછી ધ કુક ન્યૂ અબાઉટ AVL બિફોર, કે રસોઈયો છે એ AVL વિશે પહેલાં જાણતો હતો, તો કે એ તો નહોતો જાણતો, એને તો નામ પૂછ્યું એટલે એને કહી દીધું કે AVL, એને કંઈ ખબર તો હતી નહીં, તો ફોલ્સ મતલબ કે ખોટું. પછી ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ, તો રાઇટ. પછી નો બડી લાઇક ધ ન્યૂ ડિશ AVL, તો કે કોઈને ગમી નહીં એવું હતું, તો બધાને ગમી હતી, તો કેવું આવશે? ફોલ્સ. નો બડી એટલે કે કોઈને, લાઇક ધ એટલે કે પસંદ ન આવી એમ. હવે પાંચમું છે ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ, મહારાજા છે એ તો ખૂબ જ ખુશ થઈ ગયો એમ કે શાકભાજી બધા હતા વેસ્ટ એ ટોપલીમાં પડ્યા હતા, તો શું આવે? ખોટું, એને તો ન ગમ્યું. હવે શું છે? યુ વોન્ટ ટુ પ્રિપેર AVL, ગીવ નંબર્સ ટુ ડીશ સ્ટેપ, કે હવે તમારે AVL બનાવવાનું છે. તો હવે આ જે નીચે સેન્ટેન્સ છે એને તમે લાઈનમાં ગોઠવો. તો પહેલાં એને શું કર્યું હતું? તો કે પહેલાં શાકભાજી ધોયા હતા. તો ચલો જો આમાં ક્યાં આવે છે એવું? તો ત્રીજા નંબરમાં છે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. તો ચલો પહેલાંમાં લખો વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ.
પછી એને શું કર્યું, પહેલાં ધોયા પછી એને કટ કર્યા. તો બીજું છે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી એને કાપ્યા, પહેલાં ધોયા અને પછી કાપ્યા. પછી શું કર્યું, ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક. પછી એને નાળિયેર, લીલા મરચાં અને લસણને વાટ્યા. તો જે પહેલું છે એ ત્રીજા નંબરમાં એ આવશે. પછી શું કર્યું, તો કે એમાં થોડું દહીં નાખ્યું. તો પાંચમા નંબરનું વિપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇન ઇટ, કે થોડું દહીં નાખ્યું અને પછી એને મિક્સ કર્યું. પછી શું કર્યું, ડેકોરેટ કર્યું. તો કે ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. પછી એને લીમડાના પાંદડાથી ડેકોરેટ કર્યું. પછી શું આવશે, અવિયલ ઇઝ રેડી, કે જે ડીશ છે એ તૈયાર થઈ ગઈ. તો આજે તમારું હોમવર્ક છે, આ જે પણ કંઈ આજે આપણે પૂર્યું એ તમારે લખવાનું છે. ને એફમાં શું છે, નાવ નોરેટ ધ રેસીપી ઇન ધ ક્લાસ, કે આ રેસીપી છે તમારે ક્લાસમાં બનાવવાની છે. તો એમાં જે આપણે ઉપર જે લાઇનમાં ગોઠવું એ તમારે નીચે લખી નાખવાનું છે. એક્ટિવિટી નંબર 4F, 4E જે છે એ લાઇનમાં તમારે એફમાં લખવાની છે. આપણે જેવી રીતના આગળ આવે છે સ્ટોરીમાં એવી રીતના લાઇનમાં તમારે લખવાનું છે. પછી એક્ટિવિટી નંબર 5 છે રિસેટ સિંગ એન્ડ એન્જોય, એ તમારે ખાલી એમને ગાવાનું છે. ચલો આજ માટે આટલું, આગળનું આપણે આગળ ભણશું. આજે જે પણ એક્ટિવિટી થઈ એ તમારે આજનું તમારું હોમવર્ક છે. એક્ટિવિટી નંબર 4, B, C, D, E અને F. હોમવર્કમાં તમારે આટલું કરવાનું છે. થેન્ક યુ.